હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આપણા જીવનની અંદર ગ્રહો, નક્ષત્રો તેની અસર હોય છે, એ અનુસાર આપણે વિવિધ ઉપાય કરતા હોય છે અને એમાંનો જ એક ઉપાય છે કે આપણે આપણા રાશિ અને નક્ષત્ર અનુસાર ઘરની આસપાસ કે ઘરની અંદર વૃક્ષો અને છોડ વાવવા જોઈએ। આખરે તેની શું અસર રહેતી હોય છે, આ ઉપાયથી કેટલો ફાયદો થતો હોય છે, તેના વિશે આજે આપણે વાત કરીશું અને તેના વિશે જ આજે મહત્વપૂર્ણ જાણકારી આપવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય શ્રદ્ધાબેન પંડ્યા। શ્રદ્ધાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે રાશિ નક્ષત્રની વાત થોડી ગ્રીનરી રીતે કરીશું, એટલે કે છોડ ઝાડ પાન તેને લઈને કરીશું અને સાથે સાથે આપના સવાલોના જવાબ તો ખરા જ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। છોડ જીવંત હોય છે અને તે આપણા જીવન સાથે ગાઢ રીતે જોડાયેલા છે, પણ તેમાં જો રાશિ અને નક્ષત્ર અનુસાર કયા છોડ આપણા જીવન સાથે ઉપાયરૂપી સમાધાન નિરાકરણ લઈને આવે છે તે આખરે જાણવું હોય। શ્રદ્ધાબેન, આખરે કેટલું મહત્વપૂર્ણ આ ઉપાય છે અને કેવી રીતે આપણે પીછાણ કરવી કે કયા નક્ષત્ર રાશિ અનુસાર આપણે છોડ ફૂલ વાવવા જોઈએ? જી, હવે જેમ જ્યોતિષશાસ્ત્રમાં દરેક રાશિ સાથે કોઈ ગ્રહ સંકળાયેલો છે, એનો અધિપતિ ગ્રહ હોય છે, તેવી જ રીતે જે છોડ છે, વૃક્ષો છે, એની પ્રકૃતિ, એની ઉર્જા કોઈના કોઈ ગ્રહ સાથે સંકળાયેલી હોય છે। એટલે તેવા વૃક્ષોને વાવવાથી, તેનું જતન કરવાથી, તેની પૂજા કરવાથી તે ગ્રહની અસરો, તમને પોઝિટિવ અસરો મળે છે, નકારાત્મકતા દૂર થાય છે। મોટા વૃક્ષો જે હોય છે, અત્યારે મોટા વૃક્ષો વાવવા થોડા મુશ્કેલ છે, પણ દરેક રાશિની સાથે, જેમ કે તમે વૃષભ રાશિ લઈ લો તો જાંબુનું ઝાડ તમે ન વાવી શકતા હો તો પછી તમે નાના પ્લાન્ટ્સ પણ ઉગાડી શકો, જેમાં વ્હાઇટ લીલી છે, મોગરો છે, તો કાં તો વૃક્ષો કાં તો છોડ, પણ એ રાશિ સાથે એની ઉર્જા સંકળાયેલી હોય છે અને એને ઉગાડવાથી એની સારી અસરો, એનો પ્રભાવ પડતો હોય છે। બિલકુલ, ચલો તો આપણી સાથે હવે દર્શક મિત્રો પણ જોડાઈ રહ્યા છે। હવે ગીતાબેન સૌપ્રથમ જોડાઈ ચૂક્યા છે, જી જણાવો કોના વિશે આપનો સવાલ છે? એટલે મારા ભાઈની બેબી છે। હાજી, હા, એટલે મેરેજ માટે। અચ્છા, ભાઈની બેબી, તમે એમના ફૈબા થાવ? હા। ઠીક છે, ચલો તો પહેલાં એમની જન્મ તારીખ જણાવી દો। 1/5/2001। 1/5/2001 અને જન્મ સમય શું છે? જન્મ સમય રાત્રે 9:45। 9:45 રાત્રે અને જન્મ સ્થાન અમદાવાદ। ઓકે, શું સમસ્યા આવે છે હાલ? એટલે મેરેજ માટેનું પૂછવું હતું। અચ્છા, જોવાનું ચાલુ કરી દીધું આપે? ચાલુ જ છે। અચ્છા, કેવું પાત્ર જોઈએ છે એને લઈને પૂછવું છે? હા, એના માટે એટલે ક્યારે એમ? ઓકે, ઠીક છે, ચાલો એના માટે લગ્ન યોગ ક્યારે છે અને કેવું પાત્ર મળશે તેને લઈને કુંડળી શું કહે છે શ્રદ્ધાબેન જણાવશે। જી, હવે એમની કુંડલીમાં વૃશ્ચિક લગ્ન છે, લગ્ન જીવનના સ્થાનમાં શનિ વિલંબ કરાવી શકે છે એવી શક્યતાઓ ખરી, અને એમના જે લગ્નના યોગ છે એ લગભગ માર્ચ 2028 પછીના સવા વર્ષમાં છે, તો એ દરમિયાન એમના લગ્ન થઈ જશે। ઓકે, જુનાગઢથી ખુશીબેન જોડાઈ ચૂક્યા છે। ખુશીબેન, જણાવો કોના વિશે સવાલ પૂછવા માંગો છો? મારે મારા બાબા માટે છે। અચ્છા, આપના બાબા માટે। બાબાની જન્મ તારીખ જણાવો। 1/11/2005। 1/11/2005 અને જન્મ સમય શું છે? 6:15 6:15 સાંજે કે સવારે? સાંજે। સાંજે। ઠીક છે, જન્મસ્થાન કયું છે? જન્મસ્થાન બગસરા। ઓકે, બગસરા। હવે 20-21 વર્ષની ઉંમર છે આપના બાબાની હાલ, તો શું સમસ્યા આવી રહી છે? હા, એને છે ને ધંધો, બિઝનેસમાં રસ છે અને નોકરીમાં છે। હાલ શું કરે છે? હોલસેલના બિઝનેસ ઉપર એના પપ્પા ભેગો બેસે છે અને ટીવાય પૂરું થઈ ગયું છે, ટીવાય બીકોમ। ઓકે, શેનો બિઝનેસ છે? હે, શેનો બિઝનેસ છે? એને હોલસેલ કિરાણાનો। કિરાણા હોલસેલનો। ઓકે, એટલે ભાઈ ધંધામાં આગળ વધવું છે કે બીજું કંઈ કરવું છે એમને? અને ધંધામાં, એટલે મારે તમને પૂછવું છે કે ધંધામાં આગળ વધશે કે બીજું કઈ કરશે? અને બીજું એ કે એનો સ્વભાવ ક્યારેક છે ને ડાયો તો છે, પણ ક્યારેક એનો સ્વભાવ છે ને તેજ થઈ જાય છે, ખોટું સહન નથી કરી શકતો। અચ્છા, કોણ ખોટું કરે છે એની પાસે ને એમને? ઘરમાં આવી તકલીફ થાય છે કે બહાર એવું થાય છે? ના, એ ખોટું ક્યાંય હોય પણ ખોટું સહન ના કરી શકે। અચ્છા, તો એ તો સારી બાબત છે ને? ભવિષ્ય કેવું? એ તો સારી બાબત છે, ક્યારેક જરૂરી પણ હોય છે જીવનમાં અમુક પરિસ્થિતિને સામે રિએક્ટ કરવા માટે। એના ગ્રહ નિવારણ હોય તો એ છે। ઠીક છે, ચલો આ જે ધંધો છે એમાં આગળ વધી શકશે કે કેમ, વધવું જોઈએ કે કેમ, અને આ સ્વભાવમાં જે ક્યારેક ઉગ્રતા આવી જાય છે તેને કંટ્રોલ કરવા માટેનો ઉપાય શું હોઈ શકે? શ્રદ્ધાબેન, જણાવો। જી,
હવે ઉગ્ર સ્વભાવ એમનો સ્વાભાવિક છે, એમના ગ્રહો બતાવે છે પાવરફુલ મંગળ છે, મંગળ દોષ છે અને એના લીધે એમનો સ્વભાવ ઉગ્ર હોય એ સ્વાભાવિક છે. ધંધા વ્યવસાય માટે જોવા જઈએ તો જે કરિયાણાનો બિઝનેસ છે એ હોલસેલનો બિઝનેસ કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન અને ડેરી પ્રોડક્ટ્સ આ બધા જ બિઝનેસ એમને માટે અનુકૂળ છે, તો એમાંનો કોઈ પણ વ્યવસાય કરી શકે છે. જોબ કરતાં બિઝનેસ વધારે સારો છે જ એમના માટે, પરંતુ શરૂઆતમાં જો એમને જોબ લઈને અનુભવ લેવો હોય તો એવા પણ યોગો છે અને બિઝનેસ પણ કરવો હોય તો અત્યારે એમના માટે અનુકૂળ સમય છે, ધીરે ધીરે પ્રોગ્રેસ થશે. ઠીક છે. રાજકોટથી સંજયભાઈ જોડાઈ ચૂક્યા છે. સંજયભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારા પર બેબી માટે પૂછવાનું છે. ઓકે, એની જન્મ તારીખ જણાવો સૌ પહેલા. 7/9/2006. 7/9/2006. ઓકે, જન્મ સમય? તમે 4:50. સવારે કે સાંજે? સાંજનો 4:50 એટલે રોંઢાનો ટૂંકમાં. ઓકે, અને જન્મ સ્થાન કયું છે બેબીનું? રાજકોટ. ઠીક છે. હવે જણાવો શું સમસ્યા છે બેબી વિશે? મને બેબીને ગવર્મેન્ટ જોબ મળશે કે નહીં? શેમાં? ગવર્મેન્ટ જોબ. ગવર્મેન્ટ જોબ માટે તૈયારી કરી રહ્યા છે? હા, તૈયાર કરી. ઓકે, અત્યાર સુધી એક એવા પરીક્ષા આપી એમણે? ના, આપી નથી, પણ અત્યારે એસટીની જે આવે છે ને તેમાં આપવાની છે. અચ્છા, આ પહેલો જ પ્રયત્ન હશે એમનો, બરાબર ને? પહેલો જ. હા, ઠીક છે. હવે એમની કુંડલીની અંદર ગવર્મેન્ટ જોબ માટેના યોગ છે કે કેમ તે આપણે તપાસીએ અને એ અનુસાર આપણે કુંડળી જોવાનો પ્રયત્ન કરીએ. શ્રદ્ધાબેન, શું લાગી રહ્યું છે? જી, ગવર્મેન્ટ સાથે સંકળાયેલા જે ગ્રહો છે એ બળવાન ગ્રહો છે. એમની કુંડલીમાં મીન લગ્ન છે અને 100% જો જીપીએસસી કે મામલતદાર કે એ જે ગુજરાત લેવલની એક્ઝામ્સ જો એ આપશે તો એ 100% એમાં આગળ આવી શકશે ને એમના પાક્કા ગવર્મેન્ટ જોબના યોગ છે જ. અને હજુ 1 વર્ષ પછી એમનો સારો સમય આ દિશામાં શરૂ થાય છે, એટલે લગભગ મે 2027 પછીનો જે સમય છે એમાં એ આમાં આગળ વધશે, પ્રોગ્રેસ કરશે, સારું ભણશે કે ક્યાંક કંઈક સારી ઓપોર્ચ્યુનિટી મળે એવી શક્યતાઓ છે. અને રોજ સૂર્યનારાયણને જળ ચડાવે, આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરે તો એ વસ્તુને વધારે બળ મળશે. ઓકે, ચલો નેક્સ્ટ હવે જોડાયા છે નીતાબેન અમદાવાદથી. નીતાબેન, કોના વિશે સવાલ છે આપનો? મારા દીકરા વિશે સવાલ છે. હાજી, દીકરાની જન્મ તારીખ જણાવો. હા, એની જન્મ તારીખ છે 31/10/86. 31/10/1986. અને જન્મ સમય શું છે? સવારમાં 7:44. 7:44 સવારે. જન્મ સ્થાન? અમદાવાદ. અમદાવાદ. ઠીક છે. હવે જણાવો શું છે સવાલ? અને એકચ્યુઅલી કોઈ કશામાં આમ ઠેકાણું પડતું નથી ને બિઝનેસમાં ને એમાં હાજી. એ છે. અને બીજું એક સવાલ એ છે કે એમના પૈસા રોકાઈ ગયા છે. અચ્છા, શેનો બિઝનેસ કરે છે? વિઝા ને કન્સલ્ટેશન છે. અચ્છા, પૈસા એમાં જ રોકાઈ ગયા છે? ના, બીજામાં રોકાઈ ગયા છે. અચ્છા, કોઈને ઉધાર આપ્યા છે, આજ પાછા નથી આવતા? હા, પાછા નથી આવતા. અને બીજું એક અમારું મંદિર છે ને, હાજી, તો હા, તે મંદિરમાં થોડુંક પ્રોબ્લેમ ચાલે છે કે જે જમીન માલિક છે ને તો એ થોડો સામે પડેલો છે. અચ્છા, એમાં કંઈક થાય એવું છે. એમની મંદિર માટે તો હવે તમારું મંદિરમાં કોઈનું નામ છે ખરા એમની મંદિરની પ્રોપર્ટીમાં? અમારું નામ છે. અચ્છા, તો એના માટે તમારું કુંડળી જોઈશું પછી, પણ અત્યારે તમારા દીકરા રિલેટેડ જોઈ લઈએ, કારણ કે એક કુંડળીમાં બધાનું તો નહીં જોઈ શકાય. જે દીકરાની કુંડળીની ડિટેલ્સ આપી છે એના પ્રશ્ન ઉપર આપણે કુંડળી જોવાનો પ્રયત્ન કરીએ કે એમને જે સમસ્યા આવે છે એનું નિવારણ શું હોઈ શકે. શ્રદ્ધાબેન, શું લાગે છે? જી, હવે એમને જે વિદેશને લગતો કોઈ પણ વ્યવસાય કરે એ બરોબર છે એમના માટે, પણ એમાં એમની જે પ્રગતિ છે એ લગભગ મે કે જૂન 2028 પછી વધારે સારી છે. અત્યારે પણ સારો સમય છે જ, એ દિશામાં આગળ વધ્યા કરે એવું બની શકે. અને જે એમના પૈસા અટક્યા છે એ આવતા, એ ધીરે 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 આવતા ઘણો લાંબો સમય લાગશે કે ઓછા પ્રમાણમાં ટુકડે એમની પાસે પૈસા પાછા આવે એવું બને. એટલે હજુ એમ લાગે કે 4-5 વર્ષમાં બધા જ એમના જેટલા પૈસા હોય છૂટા થાય એવું બને. અને એમના અટકેલા કામો દૂર કરવા માટે દર શનિવારે હનુમાનજીને 21 લવિંગની માળા ચડાવે તો એમને ફાયદો થશે. મોરબીથી ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે. ભરતભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારા દીકરા માટે છે સાહેબ. હાજી, તો આપના દીકરાની જન્મ તારીખ જણાવો. 28/5/1997. 28/5/1997. જન્મ સમય શું છે? જન્મ છે રાતના 10:55 રાતે. 10:55. અને જન્મ સ્થાન? જન્મસ્થાન મોરબી. ઓકે, હવે ભરતભાઈ જણાવો શું છે દીકરાનો સવાલ? સાહેબ, આપણે લગ્નના યોગ માટે જોઈએ 2021 એનું છૂટું થયેલું છે. અત્યારે હવે કોઈ ઘર નથી આવતા. લગ્નના યોગ માટે પૂછવું છે. અચ્છા, બીજા લગ્ન માટે આપણે જોઈ રહ્યા છો? હા.
હા ઓકે મૂળ આપણે જોવાનું ચાલુ કર્યું, શું સમસ્યા આવે છે હાલ? આ ઘર આવે છે પણ આગળ કઈ વાત નથી વધતી એમ. ઠીક છે, ચલો બીજા લગ્નના યોગ આખરે ક્યારે છે તે લઈને આપણે કુંડલી જોઈએ છીએ. ઠીક છે જી હાજી શ્રદ્ધાબેન. હા, હવે એમની કુંડલી પ્રમાણે લગ્નના યોગ અત્યારે ચાલી રહ્યા છે, જે ગુરુ મહારાજ છે એમની ફેવરમાં છે જ. અને 2 વર્ષ આજે છે 2026 અને 27 અને માર્ચ 2028 સુધી એ જે સમય છે એ એમના લગ્નના ફેવરનો સમય છે. તો એ દરમિયાન આપ આપની એ તરફની દિશામાં પ્રયત્ન કર્યા કરશો તો ચોક્કસ એમના લગ્ન થઈ જશે ત્યાં સુધીમાં. અને ગુરુવાર જો એ કરે, ગુરુવારનો ઉપવાસ, અને દર ગુરુવારે કેળના વૃક્ષની પૂજા કરે તો આમાં એમને ફાયદો થઈ શકે. ઓકે, જામનગરથી જયવીરભાઈ જોડાયા છે. જે જણાવો, કોના વિશે આપનો સવાલ છે? હાલો, હાજી જયવીરભાઈ, કોના વિશે સવાલ પૂછવા માંગો છો? મારા વિશે જ સવાલ પૂછવાનો વાહ, છે. બહુ સરસ. ચલો આપની જન્મ તારીખ જણાવી દો. 11/1/1997. 11/1/1997. જન્મ સમય? જન્મ સમય 9:45 સવારે. ઓકે, અને જન્મસ્થાન કયું છે આપનું? જન્મસ્થાન મોરી સુરેન્દ્રનગર. ઓકે ઠીક છે. જયવીરભાઈ બોલો, શું સવાલ છે આપનો? 2-3 વર્ષથી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરું છું, ત્યારે હાજી. સફળતા મળશે એના વિશે પૂછવું હતું. ઓકે, આપણે ગવર્મેન્ટમાં જ જવું છે? આ ગવર્મેન્ટમાં ચાન્સ હોય તો એમાં જ પ્રથમ ચાન્સ લેવો છે. ઓકે, તો હાલ તૈયારી કરો છો કે સાથે સાથે નોકરી પણ કરો છો? ના ના, હાલ તો તૈયારી જ કરું છું. ઠીક છે, ચલો 2-3 વખતથી 2-3 વર્ષથી આપ આ તૈયારી કરી રહ્યા છો. સફળતા ક્યારે મળશે? યોગ શું કહે છે? હાજી ઠીક છે. શું યોગ બતાવી રહ્યા છે શ્રદ્ધાબેન? જી, હવે આપણી કુંડલી જોતા કુંભ લગ્ન છે. ગવર્મેન્ટમાં શક્યતા થોડી ઓછી છે. એના બદલે તમે કોઈ પ્રાઇવેટમાં, ટેકનિકલ ફિલ્ડમાં, આપ અત્યારે શું ભણેલા છો તો એ પ્રમાણે એ ફિલ્ડમાં, કોઈ ટેકનિકલ ફિલ્ડમાં જઈ શકો છો. અને નોકરીના યોગ સારા છે તમારા, પણ ગવર્મેન્ટમાં શક્યતાઓ થોડી ઓછી છે. ઠીક છે, ચલો આપની કુંડલી અનુસાર તો આપે નોકરી કરવી બહેતર રહેશે. પ્રાઇવેટમાં આપ ચોક્કસપણે ટ્રાય કરી શકો છો. અમદાવાદથી હવે હાર્દિકભાઈ જોડાઈ ચૂક્યા છે. હાર્દિકભાઈ જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારા સિસ્ટરના લગ્ન યોગ માટેનું પૂછવાનું છે. ઓકે, સિસ્ટરની જન્મ તારીખ જણાવો. નામ છે ઈશિક્ષા પરમાર અને બર્થ ડેટ છે 15/3/1992. 15/3/1992. 15/3/1992 સવારે 5 વાગે અને જન્મ સ્થળ છે બલદાણા. બલદાણા. ઓકે, સુરેન્દ્રનગર. ઓકે, લગ્ન માટે સમય તો ઘણો થઈ ગયો છે. અત્યાર સુધી કોઈ પાત્ર પસંદ ના આવ્યું એવું થયું? હા, એમને માસ્ટર એન્ડ ફિઝિયોથેરાપિસ્ટ કરતા હતા, એટલે થોડુંક Okay. સારું પાત્ર જોવામાં વાર લાગી ગઈ છે. ઠીક છે. અત્યારે એમને માટે પૂછવાનું. તો એમને એમના જ ફિલ્ડનું જોઈએ છે કે કેવી રીતે પ્રયત્ન કરી રહ્યા છો? હા, એમને મેડિકલ ફિલ્ડમાં વધારે સારું હોય ને એવી રીતે. ઠીક છે, ચલો જોઈએ કુંડલીમાં આખરે શું યોગ બતાવે છે. લગ્નનો યોગ આખરે ક્યારે બને છે? એમના ફિલ્ડનું જ એમને મળશે કે કેમ? શ્રદ્ધાબેન શું લાગે છે? જી, હવે એમની કુંડલી જોતા જે શનિ મંગળ બંને પાવરફુલ છે એમના દેહ સ્થાનમાં, અને એના લીધે એમની પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ ખૂબ જ સારી છે. અને લગ્નના યોગ અત્યારે જોવા જઈએ તો શરૂ થઈ ગયા છે. આ જૂન મહિનાથી જ એમની ફેવરમાં ચાલે છે લગ્નનો યોગ. પરંતુ એકવાર જો એમને કુંભ વિવાહની વિધિ કરાવીને પછી જો એ લગ્ન કરે તો આગળ જતાં લગ્નમાં વિઘ્ન આવે નહીં, એવું બને. ઓકે, ચલો મુંબઈથી પારુલબેન જોડાઈ ચૂક્યા છે. પારુલબેન, કોના વિશે સવાલ પૂછવા માંગો છો? સન માટે પૂછવાનું છે. ઓકે, સનની જન્મ તારીખ જણાવો. 5/7/91. 5/7/1991. જન્મ સમય? જન્મ સમય સવારે 10:15. 10:15 વાગે સવારે. અને જન્મસ્થાન કયું છે? પોરબંદર. પોરબંદર. ઓકે, હાલ આપ મુંબઈ રહો છો? હા, અત્યારે મુંબઈમાં છું. હવે એમને પ્રશ્ન 2 છે મારે કે જોબ ચેન્જ કરવું છે અને આઈટી ફિલ્ડમાં જવું છે, તો એ યોગ્ય નિર્ણય થશે અને મેરેજ ડિલે થાય છે. ઓકે, અત્યારે જોબ પણ આઈટીમાં જ કરી રહ્યા છે? નહીં, એને અત્યારે કંપની સારી છે પણ તેનું વર્ક પ્રોફાઇલમાં સેટિસ્ફેક્શન નથી, કારણ કે એ આઈટી રિલેટેડ એણે અભ્યાસ કર્યો છે. ઠીક છે. એને આઈટી કંપનીમાં જવું છે, તો એ નિર્ણય એનો યોગ્ય રહેશે. હમ. અને મેરેજ આના હિસાબે ડિલે થાય છે, ત્યાં સુધી એને મેરેજ નથી કરવા, પણ તો મેરેજના યોગ ક્યારે હશે? ઓકે, મેરેજ માટે એટલે નક્કી કરી રાખ્યું છે કે હજી બાકી છે ના, કરવાનું? અમે જોઈએ છીએ પણ હાજી. એટલું બધું એને હજી મેઇન અત્યારે જોબમાં ઇન્ટરેસ્ટ છે. અચ્છા, મારું અચ્છા. ચેન્જ થઈ જાય તો પછી કરું, એટલે એના હિસાબે ડિલે થાય છે. ઠીક છે, તો અમે ચલો એટલો પ્રયત્ન નથી કરતા.
સારું, આપણે જોઈએ કે કુંડલી અનુસાર શું લાગી રહ્યું છે. આઈટી ફિલ્ડમાં હવે ચેન્જ કરવું જોઈએ અને લગ્નનો યોગ ક્યારે બને છે? શ્રદ્ધાબેન, શું જોબને લાગે છે? લઈને તો અત્યારે સારો સમય ચાલે જ છે, એટલે નવી જોબ શોધવી કે નવી ઓપોર્ચ્યુનિટી શોધવી, વિદેશ મલ્ટીનેશનલ કંપની હોય, વિદેશ સાથે જોડાયેલી કંપની હોય એની સાથે કામ કરવું વધારે એમના માટે ફેવરેબલ છે. ઇવન એબ્રોડ પણ એ જઈ શકે છે. તો જોબને લઈને અત્યારે સારો સમય છે અને લગ્ન માટે મે 2027થી 1.5 વર્ષની અંદર એમના સારા પાકા લગ્ન યોગ છે. તો એ સમય દરમિયાન એમના લગ્ન થશે અને એમને જો કોની કુંડલી છે? એમના સનની છે સનની ને? કુંડલી છે, હા, yes. તો એમને અર્ક વિવાહની વિધિ કરાવીને જ લગ્ન કરજો, કારણ કે એમને વિવાહ ભંગના યોગ બને છે કુંડલીમાં. તો અર્ક વિવાહની વિધિ કરાવીને પછી લગ્ન માટેના પ્રયત્નો આગળ વધારશો તો એમના માટે સારું રહેશે. ઓકે, પોરબંદરથી હવે વર્ષાબેન જોડાઈ ચૂક્યા છે. વર્ષાબેન, કોના વિશે સવાલ પૂછવા માંગો છો? હેલો, જય હાજી. માતાજી. જય માતાજી. વર્ષાબેન, મારા માટે પૂછવાનું. તમારા પોતાના માટે જ પૂછવું છે? હા, મને એમ કહો, કેટલા વખતથી અમારો કાર્યક્રમ જુઓ છો? હું તો ઘણો ટાઈમ થયા, કેટલી વાર પૂછી લીધું, પૂછી લીધું? છોકરાઓનું બધાયનું પૂછવું. અચ્છા, હવે છેક તમારો વારો આ કાઢ્યો તમે. હા હા, ઠીક છે. અમારો કાર્યક્રમ કેવો લાગે છે? બહુ સરસ. હે, અને અત્યાર સુધી નિવારણ લીધા, બધા કામ લાગ્યા કે નહીં? જાણવા જેવું મળે, હા. ઉપાય કરવા જેવા મળે. હા, અને અત્યાર સુધી અહીંથી જે જીવનમાં ઉપાય કંઈક સૂચવ્યા છે શીખવા મળે. ફાયદો થયો કે નહીં આપને? હા અત્યાર સુધી જે કહ્યું એનો ફાયદો થયો છે બધાને? હા હા, ઠીક છે. તો મને એટલે જ વિશ્વાસ આવ્યો કે તમે હવે તમારા માટે પૂછવા આવ્યા છો. ચલો, આપના વિશે જાણી લે. તમારી જન્મ તારીખ જણાવી દો પહેલા. 25/3/58. 25/3/1958. જન્મ સમય શું છે? જન્મ સમયની નથી ખબર. સવાર સાંજ કાંઈક તો ખબર હશે? નહીં. તો હવે કેવી રીતે કરશું બોલો? હવે જન્મ સ્થાન કહી દો. જન્મસ્થળ ક્યાં? રાજકોટ. રાજકોટ. ઠીક છે. આપનું વર્ષાબેન નામ છે એટલે વૃષભ રાશિ છે એ અનુસાર જોઈ લઈએ, પ્રશ્ન કુંડલી કે ચંદ્ર કુંડલી અનુસાર. હવે સવાલ કહો વર્ષાબેન, શું સવાલ છે? મારે મકાન વેચવાનું છે હા. અને ગાડી બે વેચવાની છે, વેચાતું ભેગું થતું નથી. તો બધું અને વેચવા સ્થાન કેમ કાઢ્યું છે? પરિવર્તન પણ કરવું. બધું વેચી જ કાઢવું છે? હા, એટલે બહાર જવું. બહાર એટલે ફોરેન જવું છે? નહીં, રાજકોટ. તો રાજકોટમાં જ રહ્યા છો ને રાજકોટમાં જ બીજે જવું છે એવું છે? હા, રાજકોટ જવું છે, પોરબંદર રહી હતી. અચ્છા અચ્છા, બધું વેચીને હવે રાજકોટ જવું છે. હા, રાજકોટ જવું. તો કેટલા સમયથી વેચવા કાઢ્યું છે અને શું તકલીફ આવે છે? 3 વર્ષ થયા કાઢ્યું છે. અચ્છા, તકલીફ કઈ નથી આવતી. તો પણ તમે મારો ભાવ વધુ દીકરો કહેતા ગુજરી હશો. ગયો ને એટલે ઓલી થઈ ગઈ. અચ્છા, તો ભાવ વધારે પડે છે સામેવાળાને? હા, કે ઓલા આવે જોવા પછી વયા જાય. ઠીક છે. ચલો, હવે આપની પ્રશ્ન કુંડલી અનુસાર જ જોઈશું કે આ જે મકાન અને વાહન છે એ ક્યારે વેચાશે અને ક્યારે આપ પોરબંદરથી રાજકોટ જાઓ છો તેનો યોગ બને છે, તે બંને વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. શ્રદ્ધાબેન, શું લાગે છે આ સમસ્યા છે? જો કે જન્મ સમય નથી, પરંતુ તેમના પ્રશ્નને લઈને આખરે જણાવો કે શું યોગ બને છે, હા, શું શક્યતા? આપણે પ્રશ્ન કુંડલીના આધારે જવાબ આપી શકીએ છીએ અને એના આધારે એવું કહી શકાય કે પ્રોપર્ટી રિલેટેડ એમના જે પ્રશ્નો હોય એ બધા લગભગ 2028ના વર્ષમાં સોલ્વ થાય. ત્યાં સુધી એની વાતો, એની પ્રોસિજર ચાલ્યા હજી કરશે. 1.5-2 વર્ષ લાગશે એમ? હા હા, કોઈ ઉપાય 2028નું કરી વર્ષ શકીએ છે. આમાં? ઉપાયમાં દર મંગળવારે ગણપતિની પૂજા કરે, લાલ જાસૂદનું ફૂલ ચડાવે Okay. અને ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરે તો ઓકે, આજે જ મંગળવાર છે અને આજથી જ આ હા. ઉપાય વર્ષાબેન આપ ચાલુ કરી દો. ચાલુ કરી દો. હજી 1-1.5 વર્ષનો સમય લાગશે એટલે થોડી ધીરજ રાખો અને ચોક્કસપણે આપને ફાયદો થશે, કારણ કે આપ તો અમારા નિયમિત રીતે દર્શક છો, તો ચોક્કસપણે આપ આ ઉપાય કરજો. ચલો, હવે સુરતથી હંસાબેન જોડાઈ ચૂક્યા છે. હંસાબેન, કોના વિશે સવાલ છે આપનો? ઓકે, દીકરા વિશે પૂછો. થોડુંક જોરથી પૂછો, કેમ ધીમું ધીમું બોલો છો? હા, જો હવે બરાબર અવાજ આવ્યો. હવે કેવી એનર્જી આવી ગઈ દીકરા વિશે પૂછવાની. ઠીક છે. આપણા દીકરાની જન્મ તારીખ જણાવો. 27/8/1996. અને જન્મ સમય શું છે? બપોર પછી 8 વાગે દિવસ. બપોરે કેટલા વાગે કહ્યું? 2:30 વાગ્યા પછી. 2:30 વાગ્યા પછી. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? સુરત. ઓકે, હવે જણાવો શું છે દીકરાનો સવાલ? દીકરાનું એક વખત છૂટું થઈ ગયેલું છે અને પાછા યોગ ક્યારે છે ઈ અચ્છા, બીજી વાર વહુ લાવવી છે આપને? લાવવી જ જોઈએ ને. હા, પૈસાથી. છૂટું થવાનું કેટલો ટાઈમ થયો? છૂટું થયું એટલે 4 વર્ષ. અચ્છા, તો 4 વર્ષમાં તમે જોવાનું ચાલુ જ ન કર્યું કે જોઈએ એવું હજી મળતું નથી? અમે ક્યાંય પણ વાત કરી ત્યાંથી પાછો જવાબ જ નથી આવતો. અચ્છા, એટલે તમારા દીકરાને લગ્ન કરાવવા છે કે દીકરાને પણ કરવા છે? દીકરાને કરવા જોઈએ ને. અચ્છા, સરસ. તો તમારા દીકરાને ખબર છે તમે અમારી સાથે વાત કરીને પૂછી રહ્યા છો? હા.
સરસ, ચલો. મેં કેટલા સમયથી વાત કરી છે પણ ફોન જ નથી લાગતો. અચ્છા, બીજી વારમાં કેવી વહુ જોઈએ છે આપને? બસ બીજી વારમાં સોશિયલ ને સંસ્કારી અમારું ઘર સંભાળે એવી. અચ્છા, નોકરીવાળી મળશે તો નહીં ચાલે? હા. નોકરીવાળી ચાલશે કે ઘરકામ કરે એવી જ જોઈએ છે? ઘર કામ કરે એવી ચાલે, નોકરી વાળી ચાલે, ગમે એવી હોય. ઓકે, બોલો. નોકરીમાં કે ઘરકામમાં પણ બહુ જોઈએ છે ખરા. ચલો શ્રદ્ધાબેન, જોઈએ આખરે બીજી વખતના લગ્નનો યોગ ક્યારે બને છે, ક્યારે આખરે આ લગ્નના આસાર દેખાઈ રહ્યા છે? જી. હવે એમના બીજા લગ્નના યોગ સારા છે, સારું પાત્ર મળશે, ખૂબ પ્રભાવશાળી હશે અને એને હજુ 2 વર્ષની વાર છે, એટલે કે મિડ 2028 પછીના 1 વર્ષમાં એમના બીજા લગ્ન થાય એવા પાક્કા યોગ છે. અને બીજું કે એ જો શ્રી સુક્તમના પાઠ રોજ અથવા દર શુક્રવારે પણ કરે તો એ એમના માટે ફાયદાકારક છે. અમદાવાદથી નવઘણભાઈ જોડાયા છે. જે જણાવો, કોના વિશે આપ સવાલ પૂછવા માંગો છો? હું મારા પોતાના માટે નવઘણ ભરવાડ. અચ્છા, નરગણભાઈ ભરવાડ બોલે. હા. ઓકે, જન્મ તારીખ યાદ છે આપની? આ છે ભરવાડ એટલે ના ના, તમે એવું થોડું કહું, હું એમ કહું છું સાચી વાત છે. લખાયેલી જ છે એમની. તમને યાદ છે કે નહીં એટલે પૂછું છું એમ. આખી જન્મ તારીખ કેવી પડશે? આખી અને 10/2/1981. ઓકે, 10/2/1981, બરાબર? ઓકે, જન્મ સમય કહો. જન્મ સ્થળ અમદાવાદ જ છે, ગામડામાં બાજુ અમદાવાદ અચ્છા, જિલ્લો. અને જન્મ સમય શું છે? કેટલા વાગે જન્મ થયો હતો? હવે એ તો બહુ ખબર નહીં, રાતનો છે. અચ્છા, તો તમારું રાશિ પ્રમાણે નામ પાડ્યું છે ફઈબાએ? હા હા, રાશિ પર ના ઈમડીમાં જ. એમણે પાડી દીધું નવઘણભાઈ? હા. તો વૃશ્ચિક રાશિ છે. ચલો, તો હવે તમારે પ્રશ્ન કુંડલી પ્રમાણે જોવું પડશે. પ્રોપર ટાઈમ નથી, તમે મને કીધો તો. પરફેક્ટ ટાઈમ નથી. સારું, હવે કયો સવાલ શું છે તમારો નવઘણભાઈ? સવાલ એવું છે કે આ 12મા મહિનામાં ચૂંટણી આવે તો સરપંચમાં ઊભું રહેવું. અચ્છા, તો પહેલા ક્યારે ઊભા રહ્યા છો કે આ પહેલી વાર જ છે? ઉમેદવારો નથી કોઈ. પહેલી વાર જ? તો તમારા સમાજના બધા સાથ દે એમ છે? આ દે એમ છે. તમને શું લાગે, જીતી જશો કે નહીં? ઈ તો અમને એવું છે કે જોઈએ હવે જેમનું થાય. નહીં, ટિકિટ મળવાની શક્યતા લાગી રહી છે તમને કે અમારી પાસેથી જાણી લેશે? સરપંચમાં કેવું હોય સાહેબ, ડાયરેક્ટ જ ફોર્મ પોલી ભરીએ. હા, એ તો ઠીક છે. અપક્ષમાં ઉભા રહ્યો ડાયરેક્ટ ભરું ને કોઈ પક્ષમાંથી ઉભા રહ્યો તો પછી ટિકિટ કેટલી મળે જોવું. પાછું પાર્ટી હોય તો સરપંચમાં તો ગમે ઉભા રહીએ કે. હા, ચલો, સારું લ્યો. હું છે ને હવે શું કરું છું, પહેલાં તો આ પોલિટિક્સમાં જવા જેવું છે કે નહીં, તમારે યોગ બને છે કે કેમ એ જરા જોઈ લો, બરાબર? પછી આપણે આગળનું જોઈશું. પાછો કરજો ફોન ક્યારેક, ઠીક છે? હા. ઓકે. ચલો શ્રદ્ધાબેન, આખરે આ પોલિટિક્સ અને પહેલી વાર સવાલ આવ્યો છે. સરપંચની ચૂંટણીમાં ઊભું રહેવું છે, પહેલાં તો ટિકિટ મળે એવું છે કે કેમ? પહેલાં તો રાજકારણમાં એમના માટે કેવું છે? હવે કેવું છે કે એમના માટે પેલું કહેવાય ને કે કિંગ બનવા કરતાં કિંગ મેકર, એટલે કે કોઈનો જમણો હાથે બની શકે એવી શક્યતાઓ વધારે છે કે વર્કિંગ બિહાઇન્ડ ધ સીન, એટલે હોય એમની પદ મહત્ત્વ વધારે હોય પણ એમને એ ખુરશી સત્તા ના મળે એવા યોગ છે. એટલે કિંગ મેકર તમે બની શકો છો. અને સારા યોગ જે છે એ ડિસેમ્બર પછી શરૂ થાય છે, એટલે જો આ ઇલેક્શન ડિસેમ્બર પહેલાં હોય તો આછા પાતળા યોગ છે, નહીં તો ડિસેમ્બર પછી થોડા સારા યોગ છે કે ક્યાંક કંઈક તમને ફાયદો થાય. આમાં કોઈ ઉપાય કામ લાગે ખરો? હા, ઉપાય કરી શકે છે. એક તો એમના માટે પોખરાજ જો આપ ધારણ કરો તો એ શ્રેષ્ઠ છે. એ આમાં પણ તમને આ પોલિટિકલ કરિયરમાં પણ મદદ કરશે અને ઓવરઓલ આપના માટે સારું છે. તો આપ સારો 6 થી 8 કેરેટનો પોખરાજ ધારણ કરજો. ચલો નવઘણભાઈ ભરવાડ, આપ આ જે તમામ બાબતો છે તે ચોક્કસપણે બરાબર સાંભળી હશે. ન સાંભળી હોય તો TV9નું યુટ્યુબ ચેનલ છે, એમાં આ એસ્ટ્રો9નું પ્લેલિસ્ટ છે, તેમાં ફરીથી આપ સાંભળી શકશો. હવે અવનીબેન જોડાઈ ચૂક્યા છે જામનગરથી. અવનીબેન, કોના વિશે સવાલ પૂછવા માંગો છો? મારા વિશે. ઓકે અવનીબેન, તો જન્મ તારીખ જણાવો પહેલા આપની. 14/10 ઓક્ટોબર 14/10/2000. ઓકે, 14/10/2000ની સાલ, ઠીક છે? ઓકે, જન્મ સમય શું છે અવનીબેન? ગવર્મેન્ટ જોબ લાગશે એનો યોગ વધારે છે કે બિઝનેસનો? ચલો કહીશું, પણ પહેલા જન્મ સમય તો કહો આપનો. જન્મ સમય છે સાંજે 4 વાગે. ઓકે, અને જન્મ સ્થાન? મૂળી સુરેન્દ્રનગર. મૂળી સુરેન્દ્રનગર. ઓકે, હવે સવાલ વિસ્તારથી કહો મને જરા. એટલે ગવર્મેન્ટ જોબ જોઈએ છે તો એનો યોગ વધારે છે કે પછી બિઝનેસનો? ઓકે, હાલ આપ શું કરો છો? અત્યારે એસ્પિરન્ટ છું, તૈયારી પણ કરું છું જોબ. ઓકે,
ગવર્મેન્ટ જોબ માટે એક એક્ઝામ આપી અત્યાર સુધી આપે? હા, જીપીએસસી ની અને યુપીએસસી ની આપે છે. ઓકે. અને બિઝનેસ કરવો હોય તો કયા બાબતે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો આપ? આપણે આ બુટીકનું. ઠીક છે, ચલો જોઈએ પહેલાં કુંડલીમાં આખરે ગવર્મેન્ટનો યોગ છે કે કેમ, કે પછી બિઝનેસ કરવો હોય તો શું થઈ શકે? શ્રદ્ધાબેન શું લાગે છે? હાજી, ગવર્મેન્ટમાં જો તમારે જવું હોય તો તમે બીએડ કરીને એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાઈ શકો છો. ત્યાં તમારી ગવર્મેન્ટ એટલે જે એજ્યુકેશન ફિલ્ડ સાથે ગવર્મેન્ટમાં જોડાઓ તો ત્યાં શક્યતાઓ છે. અધરવાઇઝ તમે એજ્યુકેશન ફિલ્ડ બુટીક પણ કરી શકો છો. એ બંને તમારા માટે સારું છે. બિઝનેસમાં પણ તમે પાર્ટનરશિપમાં કોઈની સાથે બુટીક કે કોઈ પણ આ સ્ત્રીને લગતા કોઈ પણ વ્યવસાય કરો તો એ તમારા માટે ફાયદારૂપ છે જ. ચલો, રાજકોટથી મયુરસિંહજી જોડાઈ ચૂક્યા છે. જે જણાવો, કોના વિશે સવાલ પૂછવા માંગો છો? જય માતાજી. જય માતાજી. હાજી, જય માતાજી. મયુરસિંહજી, આપની જન્મ તારીખ જણાવો. 11/3/71. 11/3/1971. જન્મ સમય શું છે આપનો? બપોરના 4:35. 4:35 બપોરે. અને જન્મ સ્થાન? રાજકોટ. ઓકે, જણાવો મયુરસિંહજી, શું સવાલ છે આપનો? ધંધામાં સફળતા માટે શું કરવું? શું ધંધો કરી રહ્યા છો આપ? ખેતીવાડી બિઝનેસનો, વસ્તુનો. ઓકે, ખેતીવાડીમાં જ આગળ વધવું છે આપે? આ ખેતીવાડીના વસ્તુનો, મગફળી. અચ્છા, બધી રીતનો. તો આ વખતે શું વાવેતર કરવાના છો? વાવેતર મારે બિઝનેસ છે, પરચુરણ લઈને બધું યાર્ડમાં મોકલવાનું. ઓકે, કેટલા પહેલેથી આ જ કરો છો વ્યવસાય? પહેલેથી આ જ કરું છું. તો અત્યારે શું ખાટું મોડું ચાલે છે કંઈ? હા, અને બધા એમ કે ગુરુન મહાદશા તમારા માટે હાલ, ગુરુન મહાદશા હજી ફળતી નથી એટલે. અચ્છા, આવું કોણે કહ્યું? તમે પેલા કુંડળી જોડાવી લાગે છે. હા. શું કીધું કુંડળી વાળાએ? કીધું શું? એ તો કહું. ગુરુન મહાદશા હારી છે, ગુરુન મહાદશા હજી જો એટલી ફળતી નથી. અચ્છા, હારી છે એવું કીધું, પણ ઉપાય નહીં કીધો હોય કદાચ તમને? ઉપાય મેં જો ચંદનનો ઓલું કેસરનું તિલક લગાવવાનું કીધું, કેસરનું તિલક લગાવ. વાહ, એ તો બાપુ તમે તિલક લગાવો તો હારા જ લાગો. તો ફાયદો નથી થતો. હવે આપણે જોઈ લઈએ કે કુંડલી એનાલિસિસ શું થાય છે. શ્રદ્ધાબેન આપણી સાથે બેઠા છે. ઉકેલ શું કરવો? ઠીક, ચાલો ઉપાય જણાવી દઈએ. શ્રદ્ધાબેન, શું લાગે છે બાપુને? ઉપાય જણાવો. ના, ખેતીવાડીને લગતા વ્યવસાયમાં સારું છે, આપને અનુકૂળ છે. અને એમાં હજુ લગભગ 8 મહિના પછીનો સમય જે છે એ તમારો વધારે સારો છે. અત્યારે ચાલે છે એના કરતાં બેટર છે. અને આપ જો દર શનિવારે હનુમાનજીને સિંદૂર અને તેલ ચઢાવો નિયમિતપણે તો એ તમારા વ્યવસાયમાં પણ પ્રગતિ થશે. ઠીક છે. અને જે તિલક કરી રહ્યા છે તો કરવાનું એમ? હા હા, તિલક કરી શકો. ઠીક છે, ચલો મયુરસિંહજી, આપે આ ઉપાય જે બરાબર શુભ વસ્તુઓ છે એ કરતા જ રહેવાની, એ સિવાય જે જરૂર છે એ પણ કરો. ઠીક છે. તો મયુરસિંહજી, તિલક કરવાનું ચાલુ રાખજો અને હનુમાનજી જે ઉપાસના સૂચવી છે તે આપ કરશો. ચોક્કસપણે આપની જે આ ગુરુની સરસ અત્યારે દશા ચાલી રહી છે એમાં આપને ફાયદો થશે. હાલ બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ પણ આપ જોવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. હાલ ફરી જોડાયા છે દર્શક મિત્રો. અમદાવાદથી રસીલાબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. રસીલાબેન, કોના વિશેનો સવાલ છે આપનો? હા, મારા છોકરી બહુ બીમાર રહે છે ને એના માટે પૂછવાનું. તો જે બીમાર રહે છે એ છોકરીની જન્મ તારીખ જણાવો. છોકરીની જન્મ તારીખ છે તો 30/10/2007. 30/10/2007. જન્મ સમય શું છે? સાંજના 7:30 વાગે. સાંજે 7:30 વાગે. અને જન્મ સ્થાન કયું છે બેબીનું? અમદાવાદ. અમદાવાદ. ઠીક છે. હવે સવાલ જણાવો. સવાલ શું છે? શું તકલીફ થાય છે? બીમાર બહુ રહે છે તો આજે બી દાખલ કરેલ છે તો રિકવર ક્યારે થશે? શું થયું છે બેબીને? બેબીને હૃદયની તકલીફ બતાવે છે. હૃદયની કેટલા વખતથી છે આ તકલીફ? તકલીફ જન્મી ત્યારથી છે ભાઈ. અચ્છા, દવા ચાલુ છે એમની? દવા ચાલુ છે, અત્યારે બી હાલમાં દાખલ છે. ઓકે, ચલો અત્યારે પણ દાખલ છે. આપણે જોઈ લઈએ કે આખરે એની કુંડળીમાં કયા ગ્રહ યોગ બને છે જેને કારણે આ સમસ્યા છે, અને સમસ્યાને લઈને આપણે નિવારણ શું કરી શકીએ એ પણ આપણને શ્રદ્ધાબેન જણાવે છે. શ્રદ્ધાબેન, બહુ વિકટ પરિસ્થિતિ છે. હાલ આ પરિસ્થિતિને લઈને શું લાગી રહ્યું છે અને કયો ઉપાય તેઓ કરી શકે? હૃદયને લઈને તકલીફો હોય એવું 100% બની શકે. જે બધા ક્રૂર ગ્રહોની સ્થાન એ સ્થાનમાં જ બેઠેલા છે એટલે એને લઈને એમને તકલીફ રહેશે. અને લાઈફ ટાઈમ મેડિકેશનથી એ સર્વાઈવ કરે એવું બને. અને જે થોડી સ્થિતિ સુધરે એવી પરિસ્થિતિ આવશે લગભગ માર્ચ 2027 પછી. એ પછી એમને રાહત થશે અને તમને એવું કંઈક પરમેનન્ટ સોલ્યુશન મળશે જેનાથી એ ઓલવેઝ સર્વાઈવ થઈ જાય એ વસ્તુથી, એવું બની શકે. અને બાકી હનુમાનજીની ઉપાસના કરો અને મહામૃત્યુંજયના મંત્ર રોજ એ કરે તો એમની હેલ્થમાં સુધારો થશે.
બિલકુલ આઈ થિંક 19-20 વર્ષની ઉંમર છે અને મહામૃત્યુંજયના જો જાપ કરશો તો ડેફિનેટલી તેમને ફાયદો થઈ શકે તેમ છે. ચલો તાપીથી ભરતભાઈ હવે પ્રશ્ન પૂછી રહ્યા છે. ભરતભાઈ, કોના વિશે સવાલ છે આપનો? જય માતાજી જયેશભાઈ. જય માતાજી ભરતભાઈ, બોલો બોલો, કોના વિશે પ્રશ્ન પૂછવાના છો? આપણા દીકરા વિશે પૂછું. અચ્છા, તો દીકરાની જન્મ તારીખ જણાવો પહેલા. 8/3/95. 8/3/95. ઓકે, જન્મ સમય શું છે દીકરાનો? જન્મ સમય 2:15 બપોરે. ઓકે, અને જન્મસ્થાન? જન્મસ્થાન બારડોલી. ઓકે ભરતભાઈ, જણાવો શું છે દીકરાને લઈને સવાલ? એ સોમલમાં જોબ કરે છે 7 વર્ષથી. હાજી. હવે એ પરમેનન્ટ ક્યારે થશે એ જાણવું છે ને એને જોબ ચાલુ જ છે હમણાં બી. અચ્છા. ઓકે, શું શક્યતા લાગે છે આપને? મહેનત તો સારી એવી કરી હશે, 7 વર્ષથી જોબમાં છે તો. અમારું સાહેબ કે આપણે જે ઇલેક્શન છે હમણાં સોમલનું તે એટલે ટાઈમ એ લોકો પછી કરે ને લેતા નથી એમ. અચ્છા, ઠીક છે. આ થોડુંક અલગ પ્રકારનો પ્રશ્ન છે. આપણે કુંડળીના યોગ પ્રમાણે જોઈએ કે અત્યારે જે જગ્યાએ કામ કરી રહ્યા છે ત્યાં આખરે પ્રમોશન અથવા આ પ્રકારે પરમનન્ટ થવાનો યોગ છે કે કેમ, ઉપાય પણ જણાવીએ. ઠીક છે. જોબને લઈને અત્યારે સારા સંજોગો ચાલી રહ્યા છે, એટલે પ્રમોશન મળે, પરમનન્ટ થાય એવું 100% આ 4-5 મહિનામાં, અગર તો જાન્યુઆરીથી માર્ચ 2027ની વચ્ચે એ શક્યતાઓ છે. અને એ વિદેશ જવાનો પ્રયત્ન કરે હમણાં. અગર તો વિદેશ સાથેની કોઈ કંપની હોય, મલ્ટીનેશનલ કંપની હોય, એમાં એ અપ્લાય કરે તો પણ એમના માટે સારું છે. અને બીજું કે દર મંગળવારે ગણપતિના મંદિરે જાય, જાસૂદ ચડાવે, ગણપતિને પ્રાર્થના કરે તો વધારે બળ મળશે એમને નોકરીને લઈને. ઓકે, ચલો, આ તમામ ઉપાયો થકી આપને તમામ રાહત મળે તે પ્રકારના આ બાબતો આપ સુધી મૂકી છે. શ્રદ્ધાબેન, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ચલો, તો આપ દરરોજ બપોરે 1:20 જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.